ભાવનગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર સામે પોલીસે લાલા કરી છે અને બુટલેગરોના મકાનો પર બુલડોઝર ફેરવી વળ્યું છે। જ્યારે સરદારનગરમાં દારૂના અડ્ડા પર ડિમોલેશન કરવામાં આવ્યું છે અને દારૂના સ્ટેન્ડ ચલાવતા બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ભાવનગર શહેરમાં જે જગ્યા પર દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા હતા તે બુટલેગરોનું લિસ્ટ તૈયાર કરીને પોલીસને સોંપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વહેલી સવારથી પોલીસના બંદોબસ્ત સાથે મકાન તોડવામાં આવ્યા હતા। જે લોકોના મકાન તોડવામાં આવ્યા હતા તે લોકોને પહેલા નોટિસ પણ આપવામાં આવી હોવાની વાત સામે આવી છે। ત્યારે અન્ય ગુનેગારોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે। આગામી સમયમાં અન્ય સામાજિક તત્વોના ઘર પર પણ બુલડોઝર ફરે તો નવાઈ નહીં। શહેરના અંદર અસામાજિક તત્વો છે જેઓનો મકાન ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે પ્રથમ ફેઝમાં આજે પ્રાયોરિટીમાં 5 અસામાજિક તત્વોનું ચયન કરેલ છે, જેમનો ઘરોનું ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ કરેલ છે। સિંધુનગર વિસ્તાર, મફતનગર વિસ્તાર તથા સુભાષનગર જે વિસ્તાર જે છે તેમાં આજે પ્રોહી બુટલેગર્સો તથા શરીર સંબંધી ગુનાઓ કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધની જે ડિમોલિશનની ડ્રાઈવ હાલમાં ચાલુ છે। માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે, જેમાં બીએમસીના અધિકારીશ્રી તથા તેની ટીમ, ફાયરની ટીમ અને આશરે 125 જેટલા પોલીસ 20 જેટલા પોલીસ અધિકારીઓ આ ડિમોલિશનની હાલમાં કામગીરીમાં જોડાયેલા છે।